આ રીંગણી ના પેજલ એમ કે રીંગણીમાં હે ને હાંધી હાંધી ચપલા ફેર ફગાવીને આવ્યા ભાઈ એક ફગાવીને આવ્યા હા મેં ભાઈ શું થાય પરવીન હેરાન થઈ ગયા ઘર મેકીને વ્યૂ આવવાની એને માની ઓલે વ્યૂ આવવાની ઘર મેકીને કા હે પછી કઈ નહીં વરસાદે તો બહુ કરી વરસાદે બહુ કરીને હેરાન કરીને કે નહીં તો પાવભાજી નો કહેવાય પાવભાજી કહેવાય પાવભાજી નો કહેવાય પાવ રોટી પાવ રોટલો ભાજી રોટલી ભાજી રોટલી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આ છે ભાઈ હે ને ભાઈ આપણી ચેનલ નથી આ છે પરવીનભાઈની ચેનલ અને પરવીનભાઈની ચેનલ હવે આપણે લઈ લીધી છે કેમ કે પરવીનભાઈને હે ને રીંગણાનો ભાવ બહુ આવે છે કે તે એની ચેનલ અમે લઈ લીધી કામમાં વ્યસ્ત છે હવે કા હા હવે અમારે ખેતરનું કામ ખુલી ગયું છે રીંગણાનું કામ ખુલી ગયું છે એટલે છે ને ભાઈ અરુણભાઈને આપી દે હવે અરુણભાઈ બનાવે છે અમારે ને બનાવવાના હા એવડે ટાઈમે વિડીયો નથી નાખતા કે એટલે મેં કીધું લાવો હવે હું હે ને હું બનાવવા ચેનલની અંદર વિડીયો કારણ કે આપણે ભાઈ રેગ્યુલર કામ કરીએ છીએ પરવીનભાઈની રેગ્યુલર કામ નથી કરતા તો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરો કે ડેઈલી વિડીયો નાખે એમ યાર રીંગણામાં ને એમાં હલવાઈ ગયેલા હમણાં જો રીંગણા પોટલામાં જો હેરાન થઈ ગયા હેરાન થઈ વાળા હેરાન થઈ ગયા જો આ બધા હેરાન થઈ ગયા આમ જો હવે તો રાખવાની વાત કરે આમ જો તમે બધે રીંગણાવાળા એક ભાઈ રીંગણાવાળા આમ બેઠા હા એ ભાઈ આપણે એક્સપિરિયન્સ હોય છે રીંગણાનો એ રાજુભાઈ આમ ન હોય આમ ન હોય રીંગણી કરી તમે આવી ગયો કે એટલે અક્ષર અહીંયા પહેરવા રાખીને એમ એવું છે આ તો લાવે એમ તો આ રીંગણી ના પેજલ એમ કે હા રીંગણીમાં હે ને હાંધી હાંધી ચપલા ફેર ભાવ નથી ને એટલે નકર તો લાવેલા ભાઈ જરા નવા હે રીંગણીમાં કેવું હોય ખબર હે મણનું પોટકું હોય ને તો 50 રૂપિયા મોદરું થાય ને એક પોટકું વેચે ને એક પોટકું તો મફત જાય એક પોટકું ના ભાઈ હે ને મૂકીને આવવું પડે એમને વેચાય કે ન હોય એ તો કાંઈ નહીં એક તો ઉજડું વ્યૂ જાય 40 રૂપિયામાં 50 રૂપિયામાં ઉધડા જાય ભાઈ હવે હું તમને પોટકું દેખાડું કવડું પોટકું હોય એમાં ઓછામાં ઓછા હે ને 25 કિલો રીંગણા હોય 20 થી 25 કિલો દોવા આવડું મોટું પોટલું છે હવે આના હે ને ના 20 રૂપિયા ને 30 રૂપિયા ને 40 રૂપિયા ને એવો ભાવ આવે રીંગણા જો ખાલી તમે રીંગણા એમ જો આમ હા બસ એમ આમ છે હે ને મફત દેવા પડે અમાર બાની હે ને સવારના 7 વાગ્યાના વી આવે 6-7 વાગ્યાના તે અત્યારે તો બપોર થઈ ગયા છે બપોર સુધી હે ને ભાઈ રીંગણા ને ઉતારતા હોય આ તો 2 પોટલા ઉતાર્યા છે અત્યારે કમ્પ્લીટ કરીને આવ્યા છે અહીંયા બપોર થઈ ગયા છે તો એ હે ને ભાઈ ભાવ ને આવતો કાબા એક પોટકું ફગાવીને આવ્યા ભાઈ એક ફગાવીને આવ્યા હા મેં ભાઈ શું થાય પરવીન હેરાન થઈ ગયા હા હેરાન થઈ ગયા કારણ કે ભાઈ રીંગણી છે ને ફોન એટલી બધી સોંપાઈ ગયેલી છે ને કે વાત પૂછોમાં અને ભાઈ ભાવ જ ને આવતો જરીએ કારણ કે વરસાદ છે જો આમ જો વરસાદ આવી ગયેલો છે ને તો એથી ભાઈ એટલા રીંગણા ને એવું પડે પાછું એમ નકર વરસાદના રીંગણા ન પડે પણ રીંગણા એટલા પડે એટલે હા હે ને ભાઈ હલવાઈ ગયેલા છે બધા રીંગણામાં તો હલવાઈ ગયેલા છે પણ આ વરસાદના કારણે હે ને ભાઈ મોલત નહીં એમાં હલવાઈ ગયા ખેતરમાં હલવાઈ ગયા બધું પૂરું યા કાંઈ જો અમાર વાડીમાં ખાતે હાલતો હો હા રાતનો વરસાદ આવી ગયો તે હવે ભાઈ થોડાક વેળુમાં હેલો બાકી બધું ફેલ થઈ ગયું ફેલ થઈ ગયું હા અમુક ને કપાઈ ને હોય કાકો ઓલું કાપ્યું કે ઈ પાછું કોળીને પાછું મોટું થાય એવું હે બધું અમુક ને તો ભાઈ કપા ને એવું ને એવું ઉગ્યું અને હે ને માંડવી ને એવું વાવી નાખ્યું તો એ ઉગ્યું નહીં એવું હે ભાઈ બધું એટલે પ્રોબ્લેમ હોવાનું તો હે ને ભાઈ બહુ આમ હંધાય નહીં હે એવું નહીં કે એકને એમ નહીં પણ બધાય ને હે હવે શું કરશું આ વરસ તો કાઢવું તો પડશે તેવા ગમે એમ કરી કાઢવું પડશે અમારે છે ને અત્યારે ભાઈ એક ઠેકાણે જવું છે કાં જવું આ બેન ને છે ને ભાઈ હેરાન કરી દીધા બેને અમારે એમ તાવ આવી ગયો તાવ આવી જાય ભાઈ જબોળિયો તાવ આવી જાય જબોળિયો 2 કલાકમાં પાછો તાવ આવી જાય કલાક પછી પાછું કાંઈ ન હોય રમતી હોય ને એવું બધું હોય છે એટલે કેવું હું તો ભાઈ છે ને અહીંયા દેખાડવા નહીં દઉં આપણે છે ને મોબાઈલ લેતા જઈએ કે એટલે હા ભાઈ એમ જ ડાયરેક્ટ છે ને ભાઈ મોવા હારા દવાખાને બતાવીએ થોડુંક હોય ને એટલે હારા દવાખાને જઈ આવે કે એટલે કે વાંધો ન આવે તો ભાઈ હવે જો રીંગણાના પોટલા અમારા ઉતરી જાય તો હવે મારે લઈને જવાનું છે ઘેરે અને હવે પરવીનભાઈ આગળ બ્લોગ બનાવશે તો ફાઇનલી છે ને ભાઈ તૈયાર થઈ ગયા છે ને જો ભાઈ એમ જો ખેલા કરી લીધા છે તાર પાછું આવવાનું છે કે નહીં હે આવવાનું તો હોય જ ને આ હે ને ઘર મેકીને વ્યૂ આવવાની એને માની ઓલે વ્યૂ આવવાની ઘર મેકીને કા હા શું કરા ત્યાં રાંધી કોણ દે મને એટલે જ મેં રાખું એ ભાઈ રે છે ને અહીંયા તો પછી મારે લોસાવાળું થાય ખાવા પીવાનું બધું એટલે હે ને હવે હે ને ભાઈ જઈએ ધીમે ધીમે ખેલો છે ને ભાઈ ટીંગાડી દઈએ જ્ઞાનમાં છે ને ભાઈ કામ એવું બધું છે ને એની વાત જવા ગયો ઠેલો હેરખો ટીંગાજો ને આમ છે બધું હાલો ટીંગાજો હવે બીજું કંઈ લેવાનું છે બીજું કઈ નહીં ફાઇલ લીધી હા લીધી ને ભોળાની નહીં ને
કારણ કે દીદીબેન છે ને ભાઈ આ દેખાડવાની છે દવાખાને કોણ લીધો હા એટલે છે ને ધીમે ધીમે જઈએ ને અત્યારે ભાઈ વાદળાનું હજી ભૂલાઈ ગયું ભાઈ જો કરી દેવાનું ભૂલાઈ ગયું કાંઈ નહીં ભાઈ પકડો તો હું પી દઉં ને એ હું તો પકડી લઉં હા તો પકડો હવે ભાઈ ધીમે ધીમે છે ને નીકળી જઈએ કાં રસ્તામાં વરસાદ આવશે ને કાં ઢીંગા જાટ ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ભાઈ દવા લેવાની હતી દવા લઈને આપણે છે ને આવી ગયા ભાઈ બેનની રૂમ જો ને બેને છે ને ભાઈ જમવાનું બનાવી નાખ્યું ને આપણે છે ને ભાઈ રીંગણા લાવ્યા આમ જો એમાં આ ભાઈ છે ને આવી હા એમ કીધું ને આ ભાઈ છે ને અમારે કીધું ને એવા ને આટલે છે ને ભાઈ બેનને દવા કેટલા આપી ખબર 103 રૂપિયાની આપી એટલે 3 રૂપિયા નહીં લીધા 4 રૂપિયાની દવા લેવા ને 200 રૂપિયા છે ને ભાઈ કેશ એટલે એ વસ્તુ તો રે બાકી છે ને અત્યારે જો ટીંગુ બેન અમારે જો મોટરમાં રમે હે હા એમ હા છે ને મોવાના રીંગણા ને આ ઘરની વાળી રીંગણાનું શાક છે ને આવડાને પછી ખબર છે કાં જઈશું 2 દી પછી ભાવે તમને રીંગણાનું શાક ઠેક તો ભલે અગર વાંધો નહીં અગર આમાં ઘણા ઘણા રીંગણા શાક નું ભાવતું મને જ ત્યાં ભાવતું કાં ભાઈ તમને ભાવે તમને ભાવતું ને આને ભાવતું આને તો શું થાય 2 દી પછી હે હા એમ પછી ખાવું પડે ને એમાં ઢીંગો છે ને ભાઈ એવો બધો તાવ નહીં પણ છે ઠીક ઠીક થોડો થોડો હે ને અમારા આર્યનભાઈ છે ને ભાઈ નવા નવા રમકડા છે ને ભાઈ લાવ્યા કરે આમ જો કેટલા રમકડા આમ જો વીખો ને તો કેટલા રમકડા હે મકોડા પડી ગયા કે રમકડા પડી ગયા રમકડા આમ જો ભાઈ નવા નવા લાવ્યા કરે જો આ પાછા નવા લાવ્યા જો આ ભાઈને છે ને એક આ 4 વ્હીલ હે રમકડા હે તો એ નવા નવા છે ને ઢગલા કરે રમકડાના કા હજી શું લેવાનું છે તારા આર્યન હે શું લેવાનું ફોન લેવાનું હે ફોન કે બાઇક બાઇક લેવાનું હે એ ભાઈને છે ને ભાઈ બાઇક હે લેવાનું હે પણ કે ભેગું નહીં થતું કારણ કે હામતા રમકડા થઈ ગયા ને એટલે આવડા લઈ દેતા નહીં આવો ફોન લેવાનું છે આ જોતો તારે હા હે પછી કઈ નહીં પછી કાંઈ નહીં ભાઈ એ છે ને પછી તમને પછી ખબર પડી જાય હું લેવા બીજું કાંઈ રમકડા નહીં લઈ દેવા ને એ પછી તમને ખબર પડી જાય ભાઈ બાકી અત્યારે નહીં ખબર પડે બાકી આપણે ભાગવું ને હાલો ફેમિલી તો રસ્તામાં છે ને ભાઈ આવે છે ઝરમર્યું કારણ કે છે ને ભાઈ આજ સવાર દિના હેરાન કા તો હા વરસાદે તો બહુ કરી વરસાદે બહુ કરીને હેરાન કરીને કે નહીં તો હું કેટલા આમ સાટા ટપ 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 એવા કરે છે ને ભાઈ આપણે છે ને મોવા હતા ને તો મોવેલી છે ને ભાઈ 1 કલાક તો ખોટી છે પણ તોય હજી ટપ 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 તોય નીકળી ગયા તોય ટપ 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 કા હા ઘડીક વાર કે રહી જાય તો હા તોય થી ભાઈ હવે ધીમે ધીમે ભાગ્યા કે નહીં હવે ભાગવું જ પડે ને ઘરે પોગી જાય ને તો અત્યારે છે ને ભાઈ ટપ 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 ચાલુ છે ને આમ જો આખું છે ને પાટલું અહીં પલ્લી ગયું ને આ બાજુ પલ્લી ગયું ને એમાં દીદુડાને તો છે ને ભાઈ વીટળી દીધેલા તો હું પલ્લી ગયું ગાડી પલ્લી ગઈ ને અત્યારે છે ને ભાઈ સુલે બે વાવી એવો કારણ કે છે ને ઢીંગુબેન ને છે ને ભાઈ ધોવરા વાટું છે ને ભાઈ પાણી ગરમ કર્યું હું એટલે છે ને હું અહીંયા સુલે બે જો મજા આવે કારણ કે અત્યારે ભાઈ ટાઈટ ભાઈ છે ફૂલે ફૂલ ને આજ ભાઈ છે ને ભાઈ હેરાન થઈ જાય એટલે હેરાન થઈ જાય કાંઈ ઘટે નહીં કારણ કે જ્યાં ને પીવાય ટપ 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 સલું હતું આવ્યા ને તોય ટપ 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 સલું હતું ને આપણે ના હતા ને મોવા તો નાય ટપ 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 સલું હતું હા હા પલ્લી ને બધું અહીં ઘેરે બેઠો બેઠો પલ્લી ગયો કા એમ સેતી હા વરસાદનો પલ્લી ગયો છે શું હાલે રોટલા હાલે હા એમ રોટલા સમજો ભાઈ તાવડી ને રોટલા ને દીદો તો ક્યાં દીધે દીદો અત્યારે લગન છે ને આ સમસે રમતો જો સમસો કે તવીથો કા તવીથો આ તવીથો છે ને ભાઈ બહુ મોટો હતો એટલે છે ને મેં લાવ્યા નવો તવીથો કા ને હજી ભાઈ ટપટપ્યું સહેલું છે કા થોડોક વૈધો છે કહીધો ને અત્યારે છે ને બનાવવાનું ખાલી રોટલા જ છે કારણ કે અમે છે ને ભાઈ કરસાળથી છે ને ભાજી લેતા આવ્યા પાર્સલ એટલે છે ને ભાઈ શાક બનાવવાની કંઈ ઉપાધિ છે નહીં કારણ કે છે ને મોડું થઈ ગયું કા મોડું થઈ જાય તો તમારે શાક કેમ બનાવે દીદીને રાખવું એ કોઈ મજા આવે હા એમ એટલે આમાં છે ને બધું કરવું પડે એટલે છે ને ભાઈ અમે પાર્સલ લેતા આવ્યા ને અમારે છે ને 3 જણા ખાવાનું છે કે આમાં દીધું તો ખાઈ નહીં અમારે એક રોનક ભાઈ કા ભાજી ખાવી ને હે તારે કેમ હે મોટો થાવ પછી ભાજી ખાવાની એ અત્યારે નહીં ને ભાઈ ભાજી નહીં એટલે પાવ ભાજી હો પાવ ભાજી ખાવાની હા એમ અને અત્યારે એમ શું મોટો થાય તેવા શું કહેતો એ કે મોટો થાય પછી ખાઈ એમ ઈ ભાજી એમ કઈ કેતો છે આપણને શું ખબર હા એમ આમાં ભાઈ છે ને કે હેડ ન હોય શું કહેતો હે ભાજી તું ભાઈ નો મને
હા એને ભાઈ છે ને કઈ મજા ન આવે ને આમ ને તેમને એમ કરે છે ભાજી બધી બનાવવાની મોટો થીમ બનાવી એમ ઠેક બનાવશે એમ કાંઈ વાંધો નહીં ભાઈ હવે સમજાય ગયું બાકી છે ને મારે 2 રોટલા કરવાના છે નાના નાના કા થાય એમ તો તમે કરી ને ભાઈ જમવામાં છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ભાજી છે ને ભાજીનો કલર છે ને એની રેકો છે આપણે મરચા રેકો મસાલો તો લાડ દો હે જો ભાઈ આવું બધું છે ને સાંભર લાડ બંધનું મોળીને આપી દીધું ભાઈ અમે છે ને ભાઈ પાર્સલ લીધે ને અમારે 2 જણા થાય ને એટલે લીધી લેતી એમાં ને 3 ભાણા કર્યા એક ભાણો નામ દે ને આ સાંભર છે ને ભાઈ લાડ બંધનું આપી દીધું બોલો એટલી તમે લાડ બંધ નહીં લો ને તોય ન આપે નો આપે તાઈ નો આપે આ એક જગ્યાએ આપે હા એમ એક જગ્યાએ આપે બાકી હાલો ભાઈ જમવા આવી જા ભાઈ પાવભાજી નો કહેવાય પાવભાજી કહેવાય પાવભાજી નો કહેવાય પાવ રોટી પાવ રોટલો ભાજી રોટલી ભાજી રોટલી એ ભાઈ ભાજી રોટલો એટલે ભાઈ જમવા આવી જાવ અમે બાકી મસ્ત મજાને જમ્યું છે ને ભાઈ આપણે ટેસ્ટિંગ નથી માર્યું સારી છે મેને સૌથી હાથ કાંઈ વાંધો નહીં ભાઈ સારી મોડી બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કમેન્ટ કરી દેજો ને બાકી છે ને ભાઈ ઢીંગુને તાવ આવી ગયેલો હતો ને અત્યારે છે ને ભાઈ રેડી થઈ ગયો છે કંઈ એવું બધું કંઈક છે નહીં બાકી મસ્ત બેન છે ને રમે છે ને બાકી આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયો ત્યાં બધાને જય માતાજી ને રામ રામ